મિત્રો, આજની વાર્તા છે અનાથ. એના ઓય એના કયાં છો? સમર બૂમ પાડતો બેડરૂમ ઘસી આવ્યો. એના નથી, રૂમમાં તો કયાં ગઈ? એના બહાર વંડામાંથી અંદર આવી કહે, ક્યાંનો બૂમો પાડે છે? અરે બહારથી કપડાં લેવા ગયેલી, વરસાદ આવે એવું થયું છે. હવે કેવી રીતે નીકળશું બહાર? મને ખબર છે, બહાર જવા માટે બૂમો પાડે તું સમર કહે, અરે એના, આ તો સોને પે સુહાગા, रिमझिम बारिश में हम तुम चलने એના મજા આવશે. વરસતા વરસાદમાં મારી એનાને બાથમાં લઈને ઝૂમીશ, નાચીશ, પ્રેમ કરીશ, ગીતો ગાઈશ. એના કહે, ઓય મિસ્ટર મજનુ, વધારે રોમેન્ટિક થવાની જરૂર નથી. એમ પલળતા ક્યાંય જવું નથી મારે. સમર કહે, એવું નહીં ડાર્લિંગ, ચાલને, કેવું મસ્ત રોમેન્ટિક વાતાવરણ છે. મેઘરાજા મહેરબાન છે, રોમેન્ટિકનો સમય છે, ઠંડો લહેરાતો પવન છે અને પૂર બહારમાં મારો મૂડ છે. એમ કહેતા જ એનાને ઉચકી લીધી અને બાહોમાં પરોવી પ્રેમ કરવા લાગ્યો. એના સમરનું મન રાખીને બહાર જવા તૈયાર થઈ ગઈ. કહે, ચાલો મજનુ મહારાજ, હવે મોડું ના કરશો, નહીંતર તમારો મેહુલો રીસાઈ જશે. વરસાદ બંધ થઈ જશે અને પછી તમારો મૂડ ઓફ. સમર તરત જ મુખ્ય દરવાજો લોક કરી એનાનો હાથ પકડી ઘરની બહાર નીકળી ગયો. એના થોડે સુધી ચાલતા જઈએ, પછી આગળ જતા ટ્રેનમાં બેસી આગળ જઈશું. જો અમે દાર્જિલિંગમાં મોસમ બારે માસ રોમેન્ટિક હોય છે, પણ ખબર નહીં, વરસાદ આવે કંઈક જુદું જ વાતાવરણ હોય છે. એના એ હસીને હાકારામાં રોમેન્ટિક આપ્યો. ચારે તરફ ગિરિમાળાઓ, લીલોછમ પ્રદેશ, ખૂબસૂરત મોસમ સાથે મારી વહાલી સુંદર પ્રિયતમા મારી એને જોઈ જ રહી, આંખોમાં આંખો પરોવીને સમરનો પ્રેમ રસ પીતી રહી. સમર એને કંઈ ને કંઈ વાત કરી રહ્યો હતો, સતત બોલી રહ્યો હતો. એને બસ સાંભળી રહી હતી, જોઈ રહી હતી, આનંદ લઈ રહી હતી. થોડે આગળ ઢોળાવો ચડતા એના હાંફવા લાગી અને સમરે એને કહ્યું, અરે આ જો સામે ફૂલોની બિછાત નીચે ખીણ તરફ જો, કેવા સરસ ફૂલો ખીલ્યા છે. રંગબેરંગી દુનિયા જ છે, જાણે આંખોને આનંદ અને ઠંડક મળે છે. તું થાકી છે, આવ આપણે અહીં પાળી ઉપર બેસી જઈએ. આવા સરસ મજાના હવામાનમાં બે પ્રેમી માટે કેવો મજાનો સમય, કેવો પ્રેમ કરવા માટે મદહોશ પ્રહાર છે. ફરી એનાને બાહોમાં લઈ વરસતા વરસાદમાં પલળેલી લટોને સરખી કરી આંખોમાં આનંદની પિચકારી મારી અને પલળેલી પાણી ટપકતી ચૂબકીને ચૂમી ભરી લીધી. સમર કહે, એના આખા વિશ્વમાં બસ તું જ છે, જેણે મારું દિલ ચોરી લીધું છે. હું તારા પ્રેમમાં બાવરો હતો પ્રિયતમ, તારી આંખોમાં બધી જ સુંદરતા તારામાં જોઉં છું. મારા માટે તું જ સર્વસ્વ છે, બસ તું જ. એના કહે, સમર, સાચે જ તું મને એટલો પ્રેમ કરે છે? સમર કહે, તું કહે તો સર્વસ્વ લૂંટાવું, જીવ આપી દઉં. તું કહે ખીણમાં કૂદી જાઉં અને આ શરીર છોડીને પણ તને જ પ્રેમ કરતો રહેવાનો. મૃત્યુ પણ મારા પ્રેમની વચ્ચે નહીં આવી શકે. બસ સદાય રૂપી તને જ પ્રેમ કરવાનો. એના કહે, સમર, હું પણ તને જ સંપૂર્ણ સમર્પિત. હું તને પ્રથમ વખત મળી ત્યારથી બસ તું જ, તને જ સમર્પિત મને હજી યાદ છે.
પપ્પાએ તમને મળવા બોલાવેલો ત્યારે જ એમણે મને પૂછેલું, એના તારો સમર સાથે લગ્ન કરવાનો નિર્ણય અફર છે. ભવિષ્યમાં તારા જીવન અંગેના કોઈ પણ પરિણામ અંગે બસ તારી જ જવાબદારી રહેશે. સમર અનાથ છે, કોઈ કુટુંબ ન્યાત કંઈ જ ખબર નથી, મા બાપની ખબર નથી. ચર્ચમાં ફાધર પાસે ઉછરેલો છે. મેં એ જ સમયે પાપાને કહ્યું હતું, પાપા, સમર અનાથ છે જ નહીં, હું સમરના કાયમના સાથમાં જ છું. હું ક્યાંય કોઈ ફરિયાદ કે મારી પીડા લઈને તમારી પાસે નહીં જાઉં. પાપાએ કહ્યું, ભલે, હવેથી તારું ભવિષ્ય તારા નિર્ણયમાં સમાયું અને એ જ ક્ષણથી હું તારામાં સમાઈ ગઈ, ફક્ત તારી જ થઈ ગઈ. અને સમરે એને વહાલથી આલિંગન આપી દીધું. સમર કહે, હા, એના મારા કુટુંબમાં મા બાપની ખબર નથી જ. મેં તને બધું જ સાચું સમટસ જણાવેલું જ છે. હું ચર્ચમાં ફાધર સાથે જ રહ્યો, ઉછેર્યો, ભણ્યો, નામ અટક બાપની એમની જ લાગી. ફાધરના અવસાન પછી એ છત્ર પણ ગુમાવ્યું. બની રહ્યો સમર ડિસોઝ, તું મળી ગઈ, બધું જ મળી ગયું, કોઈ ખોટ કે ઓછપ ના જ રહી. હું દુનિયાનો સૌથી ધનિક ઐશ્વર્યવાન બની ગયો. તે મારા જીવનમાં આવી મારું જીવન નસીબ બધું જ છવાર્યું. એના કહે, હું પણ તારા જેવો પ્રેમી અને પતિ મેળવી ખૂબ ખુશી છું. ઈશ્વરની આભારી જ છું. વરસાદ ખૂબ વધી રહેલો. એના કહે, ચાલ સમર, વરસાદ ખૂબ વધી રહ્યો છે, સાથે ખૂબ ધુમ્મસ પણ છે. હજુ ચાલતા ઘરે પહોંચવાનું એનાને હાફ વધી. સમર કહે, એવો કાંઈ ચઢાણ તો ચઢાયા નથી, તું આટલી હાફે છે કેમ? ઘર એટલું દૂર પણ નથી, તને એટલું દૂર કેમ લાગે છે? એના કહે, સમર, સાચું કહું, છેલ્લા કેટલાક દિવસથી મને શ્વાસમાં તકલીફ થાય છે, હાંફી જવાય છે. તું પ્રોજેક્ટ પરથી થાકેલો આવે. હું નથી કહેતી તને ચિંતામાં નથી નાખવો, પણ આજે મારાથી નથી સહેવાતું. સમર, આટલું નજીક ઘર પણ મને દૂર લાગે છે, મારાથી નહીં ચલાય, મારો શ્વાસ ચડે છે. સમર કહે, એના એકદમ જ શું થઈ ગયું? ચાલતા નહીં જ જઈએ? ચાલ, ટેક્સીમાં જતા રહીએ છીએ. તે મને થોડા સમય પહેલાં જ ખૂબ સારા સમાચાર આપી ખૂબ આનંદિત કર્યો છે. હું બાપ બનવાનો છું. તું ચિંતા ન કર, આપણે ડૉક્ટરને જ બતાવી આવીએ છીએ. તારે પ્રેગ્નન્સી છે એટલે કદાચ તને સમર, તું કાંઈ બોલીશ નહીં, મને કંઈ સહેવાતું જ નથી. પ્લીઝ મને પહેલાં ઘરે જ લઈ જા. સમર એનાને લઈને ક્લિનિક પર પહોંચી ગયો. ડૉક્ટર મિશ્રાને મળીને પૂછ્યું, સર, એનાને એકદમ જ શું થઈ ગયું? ડૉક્ટર મિશ્રા કહે, આમ તો બધું જ નોર્મલ લાગે છે. પહેલી પ્રેગ્નન્સીમાં ક્યારેક આવું થાય છે. પણ ડૉક્ટર કાદંબરીએ પણ એક ચેક કર્યું છે ગાયનકે તરીકે, છતાં તને અને એવું લાગે શ્વાસની ખૂબ ફરિયાદ છે. થોડા રિપોર્ટ અને સીટીસ્કેન કરાવી લઈએ છે. પ્રેગ્નન્સી છે, કોઈ બીજો ચાન્સ ન લેવો જોઈએ. સમર કહે, ડૉક્ટર, જે જરૂરી લાગે કરાવી લઈએ. મારી એનાને કે આવનાર બાળકને કોઈ તકલીફ પીડા ના થવી જોઈએ. યોગ્ય સારવાર મળી જાય. હું આમ એને જોઈ નથી શકતો. એના અંદર બેડ પર સૂતી સમરને જોઈ રહી હતી. સમર એની પીડાને કારણે બેબાકાળો થઈ રહ્યો હતો. એના મોં પરનો વિષાદ એ જોઈ નહોતી શકતી. સમર ખૂબ જ વ્યસ્તિત છે. એ અંદરને અંદર ગભરાઈ રહી હતી, પીડાઈ રહી હતી. મારી શરીરમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે. આગળના પ્રેગ્નન્સીમાં રિપોર્ટ સમયે કેમ કાંઈ ના થયું? આ શું થઈ રહ્યું છે મને? બીજા દિવસે સમર વહેલો ઉઠીને કિચનમાં જઈને ગરમા ગરમ કોફી અને બિસ્કિટ લઈને એના પાસે આવી ગયો. એનાને પ્રેમથી જોઈ રહ્યો.
એણે કોફી બિસ્કિટ ટીપોય પર મૂક્યા. એનાને ખૂબ પ્રેમથી માથે હાથ ફેરવી રહ્યો. એનાએ આંખો ખોલીને સ્માઇલ આપ્યું. સ્માઇલ એનાનું નથી, સમર યાદ કરી રહ્યો. એની સાથે કોલેજમાં હતી. એના ખૂબ સુંદર અને એનું સ્માઇલ જોઈ કાયમ એ ઘાયલ જ થતો. હંમેશા ઈશ્વરનો આભાર માનતો કે એના મને પ્રિયતમા અને પત્ની સ્વરૂપે મળી. કાયમ એ પરસાતો. અત્યારે એનાનું સ્મિત જોઈને એને આઘાત લાગ્યો. એનું દિલ જાણે ધબકાર ચૂક્યું. એણે એનાની સામે જોયું અને બોલ્યો, એ એના, મારા વહાલા જીવ, કેમ આમ? તને કંઈ જ ના થાય, નાહક ચિંતા ન કરીશ. તને કંઈ જ ના જ થવા દઉં. તારા બધા રિપોર્ટર્સ આવી જશે. બધા નોર્મલ જ હશે. આપણા ઘરે નાનકડો જીવ જન્મ લેવાનો છે. આપણું ઘર હર્યું ભર્યું અને કિલકિલાટવાળું થઈ જશે. જીવનમાં આનંદ છવાઈ જશે. જેટલી તું સુંદર છે એવી સુંદર રાજકુમારી આપણા ઘરે પાપા પગલી માંડશે. એની વાતો સાંભળી મલાઈ વંદને હસી રહી. સમરને લાગ્યું એક જ દિવસમાં એનાની બીમારી જાણે અનેક ગણી વધી ગઈ છે. એના જાણે સાવ જ બદલાઈ ગઈ છે, ફીકી જ પડી ગઈ છે. એણે એનાનું માથું પોતાના ખોળામાં લઈને સુરાવવા લાગ્યો. માથે વહાલથી હાથ ફેરવવા લાગ્યો. એના સમરની સામે જોતા જોતા નિંદ્રામાં સરી ગઈ. સમર અમી નજરે એનાને સતત જોતો રહ્યો, હાથ ફેરવતો રહ્યો. સમર ક્લિનિક પર જઈને ડૉક્ટર મિશ્રાને મળ્યો. એનાના બધા જ રિપોર્ટર્સ આવી ગયેલા. ડૉક્ટર મિશ્રાએ સમીરના હાથમાં રિપોર્ટ આપતા કહ્યું, મિસ સમીર, તમે જોઈ લો. સમીરે રિપોર્ટ લીધા. વાંચ્યા. એના હાથમાંથી બધા જ રિપોર્ટ સરકી ગયા. એ સાવ જ આવચક પૂતળાની જેમ જ ઊભો રહી ગયો. એના આંખમાંથી આંસુ જ વહેવા લાગ્યા. એ એકદમ ડૉક્ટર મિશ્રાના પગમાં જ પડી ગયો. કહે, ડૉક્ટર, પ્લીઝ મારી એનાને બચાવી લો. આ એનાના રિપોર્ટર્સ જ નથી. આવું ના થાય. આ થાય જ કેવી રીતે? હજુ તો એના ઘણી નાની છે. અમારા સ્વપ્ન અધૂરા છે. અમારા ઘરમાં પ્રથમ બાળક આવવાનું છે. હમણાં તો આ ખુશી આવી છે. અમારા આનંદનો સાગર આમ છૂટવાવો ના જોઈએ. ડૉક્ટર મિશ્રા કહે, મિસ સમર, આમ નિરાશ ના થાવ, સ્વસ્થ થાવ. હું માનું છું આ સાધારણ બીમારી નથી. આ ઉંમરે આવો રોગ એનાઈએ આજ સુધી કોઈ કમ્પ્લેન્ટ નથી કરી. આ રોગ અચાનક જ છેલ્લા સ્ટેજ પર આવી ગયો અને સપાટી પર આવી ખબર પડી. એને ફેફસાનું કેન્સર લાસ્ટ સ્ટેજ પર છે. હવે કોઈ ચાન્સ લેવાય એમ નથી. આવા કિસ્સા ભાગ્યે જ બને છે. આપણે સારામાં સારી ટ્રીટમેન્ટ આપીશું જ. જરૂર પડે કલકત્તામાં લઈ જઈશું. એનાને આ વાતની જાણ ન થવી જોવે, નહીંતર તબિયત પર ખૂબ અવળી અસર પડશે. દવાઓ પણ રિસ્પોન્ડ નહીં કરે. તમારા ઉપર જ સર્વ જવાબદારી છે, મિસ સમીર. ટેક કેર. સમર કહે, હા સર, હું એનાને નહીં જ જણાવું. ખૂબ જ ધીરજ રાખી સારવાર કરીશ જ. એને સંપૂર્ણ રોગ મુક્ત કરીને જંપીશ. હું ઈશ્વર સામે પણ લડી લઈશ મારી એના માટે. ધડામ કરતો અવાજ આવ્યો. કશુંક પડવાનો એના રિપોર્ટ પરથી કંઈક લેવા ગઈ, પણ એના ખૂબ હાંફી રહી છે. એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એણે બૂમ પાડી, સમર, સમર, સમર. સમર દોડતો જ આવી ગયો. કહે, હું તારા માટે કોફી બનાવી રહ્યો હતો. તારે દવા સાથે દૂધ કે કોફી લેવાની છે. તને ભાવે છે? પણ ખૂબ
આપણે સાથે કોફી પીશું, એના કહે. સમુ, તું ક્યાંય ના જા, મારી પાસે જ રહે. બેસ સમર, કહે. એનું હું ક્યાંય નથી જવાનો, તારી પાસે જ છું, કહી એનાની ચૂમી લીધી. એનાએ પૂછ્યું, સમર, મને શું થયું છે? શેની બીમારી છે? આમ આટલી શ્વાસમાં તકલીફ હાફ ચડે છે? ખૂબ જ અશક્તિ છે. શું થયું છે મને? મને સારું થઈ જશે ને? હું પ્રેગ્નન્ટ છું. મારે તારી માનીતી દીકરીને જન્મ આપવો છે. મારે તારી સાથે રહેવું છે. મેં કેટલું બધું વિચારી રાખ્યું છે, પણ બીમારી એ બધું જ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સમર કહે, નોપ, એનું મારા જીવનમાં આવવાથી સ્વર્ગ મળી ગયું. મને નવી દિશા મળી. તું મારી એન્જલ છે. આઈ લવ યુ. તું ચિંતા ન કર, સાવ સાજી થઈ જઈશ. એમ કહી એના હાંફતા ધ્રુજતા હોઠ પર ચુંબન કરી લીધું. કહ્યું, હમણાં પ્રોજેક્ટમાં ખાસ કામ નથી, એટલે મેં રજા મૂકી દીધી છે. હું તારી પાસે જ રહેવાનો, તારી સાથે વાતો કરીશ, ખૂબ પ્રેમ કરીશ, તારી કાળજી રાખીશ. ચાલ કોફી પી લઈએ. એનાને કોફી સાથે દવાઓ આપીને એ ખાલી કપ લઈ કિચનમાં ગયો. સમર સવારથી એનાની પાસે જ બેસી રહ્યો છે. એનાનું માથું ખોળામાં લઈને એને સુરાવી રહ્યો છે. જો એનાને સારું નહીં થાય તો કલકત્તા લઈ જવાનું નક્કી કર્યું છે. એની સારવાર ઘરેથી જ કરાવી સરળ હતી, એટલે એ પ્રમાણે જ કરી રહ્યો હતો. ડૉક્ટર મિશ્રાએ સમજીને કરવા કહ્યું. એનાથી એનાની સામે જોતા યાદોમાં ઉતરી ગયો. દાર્જિલિંગ કંપનીમાંથી પ્રોજેક્ટ માટે આવ્યા પછી રોજ સાંજે એનાને લઈને નીકળી પડતો. કોઈ વાર સાથે સાયકલિંગ કરતા, ક્યારેક નર્સરીમાંથી નવા નવા છોડ લઈ આવી કમ્પાઉન્ડરમાં રોપ્યા, ક્યારેક પહાડી પર જઈ આવતા, કોઈ વાર કાલિંપોંગ સુધી પરોઢે ઉઠી ફરવા જતા. રેસ મકીનાઓ અને એમના પ્રસવન ઉછેર એઓમાંથી નીકળતા રેશમના તાતણાઓમાંથી કાપડા સુધીની પ્રોસેસ જોવા જતા. કાયમ હાથમાં હાથ મિલાવીને જ ફરતા. અહીં આવ્યા એ પછી ક્યારેય એના મમ્મી પપ્પાના ઘરે જવા સુધીની વાત નથી કરી. એકવાર સમરે સામેથી કહ્યું હતું, આપણે તારી પ્રેગ્નન્સી પછી, દીકરીના જન્મ પછી આપણી પ્રિન્સેસને લઈને જ જઈશું, એમના આશીર્વાદ લઈશું. એનાએ એકદમ સમરની આંખોમાં જોઈને કહ્યું હતું, તારામાં જ મારું સર્વસ્વ વિશ્વ જીવન સમાયું. મારે તને છોડીને ક્યાંય નથી જવું, ક્યાંય નહીં, ભગવાનના ઘરે પણ નહીં. મારે બસ તારી પાસે, તારી બાહોમાં જ રહેવું છે. સમર કહે, એનું હું તને ક્યાંય ના જવા દઉં, ક્યાંય નહીં. હું બેઠો છું. મારી પાસેથી તને ઈશ્વર પણ નહીં લઈ જઈ શકે. સદાય તારા સાથમાં જ રહીશ. અને એનાને એકદમ હાફ ચડવા લાગી. સમર એકદમ તંદ્રામાંથી જાગ્યો. એનાને હાફ ખૂબ જ વધવા લાગ્યો. એની છાતી એકદમ ઊંચી નીચી ધમણની જેમ ચાલવા લાગી. શ્વાસ અવાજ કરવા માંડ્યો. એને સખત પરસેવો છૂટવા લાગ્યો. એનાથી પીડા સહેવાતી નહોતી. એણે સમરનો હાથ ખૂબ જ મજબૂતથી પકડી લીધો. સમરની હથેળીમાં એની આંગળીઓના નખ ખૂંપી ગયા. એનો હાથ પર ખૂબ જ ભીષ વધી ગઈ. એણે જોરથી ચીસ પાડી. સમરની આંખમાં આંખ મિલાવી આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એ જોરથી બૂમ પાડી ઉઠી, સમર, 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 અને મોઢામાંથી લોહીનો ફુવારો ઉડ્યો. એની આંખો સમરને જોતી જોતી ધીમે ધીમે નમતી ગઈ, બંધ થઈ ગઈ, અને સમીરની હથેળીમાંથી એનો હાથ ઢીલો પડી ગયો.
એનાનું પ્રાણ પખેરું ઉડી ગયું. સમરને સમજ ના પડી આ શું થઈ ગયું. આ અચાનક જ બધું ખૂંચવાઈ ગયું. એનાના નખના દબાણથી એના હાથમાં લોહીની શેરો ફૂટી નીકળી. એનાના લોહીમાં એનું લોહી ભળવા લાગ્યું. એનાનો નિશ્ચેતન દેહ એના ખોળામાં હતો. દેહ હાથમાં રહ્યો અને જીવ સરકી ગયો. સમર સાવ બેબાક કળો થઈ ગયો. એક જ ક્ષણમાં એનું સર્વસ્વ લૂંટાઈ ગયું. એનો સંસારનો માળો વિખરાઈ ગયો. પાંખો જ કપાઈ ગઈ. આજે એની બધી જ દુનિયા લૂંટાઈ ગઈ. કુદરતે કારમો ઘા કર્યો. એ જીવ હજી પણ આ દુનિયામાં પણ નથી આવ્યો. એ અને એની વહાલી એને એકલી મૂકી ચાલી ગયા. એ આઘાતમાંથી બહાર જ ન નીકળ્યો. હજી હમણાં તો સુખ આવ્યું છે અને આમ અચાનક ચાલી ગયું. સમર એનાનો નિશ્ચેતન દેહ જોઈ રહ્યો. એની આંખોની રોશની જતી જોઈ રહ્યો. એ જોરથી ચીસ પાડી ઉઠ્યો. એના હું આમ એકલો નહીં જીવી શકું, નહીં રહી શકું. હું આજે ફરી અનાથ થઈ ગયો. પરંતુ હું તને એકલી ક્યારે નહીં મૂકું. મારું વચન હતું. આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ કહીને સમર શાંત થઈ ગયો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.